માણાવદરમાં ગત તારીખ 13 ફેબ્રુઆરીના રોજ થયેલી લૂંટ મામલે પૂર્વ નગરપાલિકાના ભાજપના પ્રમુખ અને કિસાન સેલ મોરચાના પ્રમુખ દિનેશ કાલરિયાની ધરપકડ કરવામાં આવી છે। આ સમગ્ર ઘટના નાટક હોવાનું સામે આવતા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। માણાવદર જાંબુડા રોડ ઉપર સાંજના સમયે કપાસના વેપારી દિનેશ કાલરિયા આવતા હતા। કેટલાક શખ્સો દ્વારા રૂપિયા 9.30 લાખની લૂંટ ચલાવવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ હતી। જે દિશામાં માણાવદર પોલીસે અલગ અલગ વિસ્તારમાં તપાસ તેમજ સીસીટીવી કેમેરાની ચકાસણી કરતા સમગ્ર ઘટના ઉપર શંકાઓ ઉપજાવે તેવી હતી। તેમજ ફરિયાદી દિનેશ કાલરિયાની પૂછપરછમાં વિરોધાભાસ જવાબો જણાતા પોલીસે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા ફરિયાદી દિનેશ કાલરિયા ભાંગી પડ્યો હતો અને આ સમગ્ર તરકટ પોતે જ રચ્યું હોવાનું કબૂલ્યું હતું। માણાવદર પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 13/2/2024ના રોજ ફરિયાદ દાખલ થયેલી, જેમાં ફરિયાદી દિનેશભાઈ ગોવિંદભાઈ કાલરિયા તેમણે જે હકીકત જણાવેલી કે પોતે છે એ એમના જે પેમેન્ટ આવેલું કપાસનું તે ગુણાતીત મિલમાંથી લઈ અને સનલાઇટ કોટેક્સ મિલના આપવા જતા હતા। એ સમય દરમિયાન છે એ રસ્તામાં 3 શખ્સોએ તેમને છે ચીલ ઝડપ કરેલી, રૂપિયા લઈને જતા રહેલા। તો આ 9,30,000 રૂપિયાની છે એ આઈપીસીની કલમ 379 એ મુજબ છે માણાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી। ત્યારબાદ માણાવદર પીએસઆઈ શ્રી ચેતક બારોટ અને તેમની ટીમ દ્વારા છે સીસીટીવી કેમેરા આ ઉપરાંત હ્યુમન સોર્સિસથી તપાસ કરવામાં આવતા ફરિયાદીએ જે રસ્તો ફરિયાદમાં બતાવેલો અને તેમનું પંચોની હાજરી અને વિડીયોગ્રાફી સાથે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવતા આ જે એમાં વિસંગતતા જણાવેલી। આ ઉપરાંત તેમને જે સાહેદો ફરિયાદમાં જણાવેલા તેમની પણ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં આ બનાવને સમર્થન મળેલ નહીં। તો તેના આધારે છે એ ફરિયાદીને વધુ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં ફરિયાદી અંતે છે ભાંગી પડેલ અને તેને હકીકત જણાવેલી કે વંથલી કોર્ટમાં એક ચુકાદો આવવાનો હોય જેમાં તેને 15 લાખ રૂપિયા જેવી રકમ છે એ થવાની શક્યતા હતી। તો તેનાથી ગભરાય અને આ જે મિલનું પેમેન્ટ હતું 9,30,000 એ આપવું ના પડે એટલા માટે પ્લાન બનાવેલો અને આ જે રકમ છે પોતાના ઘરે મૂકી અને ફરી છે એ આ જાંબુડા નાકાનો જે કાચો રસ્તો છે ત્યાં આવીને ઊભો રહી ગયેલો અને આ પોલીસને આવી જાણ કરેલી। આ જે ફરિયાદ અને તપાસ દરમિયાન છે ફરિયાદી એકલા જ હતા। આ જે તપાસ કરવામાં આવેલી છે તેમાં ફરિયાદી એકલા જ હોય, અન્ય કોઈ વ્યક્તિ આમાં સંડોવાયેલ નથી। પરંતુ ફરિયાદી અગાઉ પણ વાયદા બજારમાં છે એ તેમના નુકસાન જતાં પોતાનું ઘર અને 8 થી 10 વીઘા જમીન વેચાઈ ગયેલી હોય એટલે આ જે છેલ્લે જે વંથલી કોર્ટનો જે ચુકાદો છે તેમાં 15 લાખ જેવી રકમ ના ભરવી પડે તેના માટે છે તેમને આખો આ પ્લાન બનાવેલો। પોલીસ દ્વારા ખૂબ ઊંડાણપૂર્વક આ કેસમાં તપાસ કરવામાં આવેલી। સૌપ્રથમ તો ફરિયાદીએ જે હકીકત જણાવેલી તેના આધારે છે જેટલા સાહેદો હતા તેમની વિગતવાર તપાસ કરેલી। ત્યારબાદ સીસીટીવી જે બનાવ જાંબુડા નાકાનો જે કાચો રસ્તો છે આ ઉપરાંત મીતડી દરવાજાનો જે રસ્તો છે એ તમામ સીસીટીવી કેમેરા, પેટ્રોલ પંપ આ ઉપરાંત રેસ્ટોરન્ટ અને અન્ય પ્રાઇવેટ માલિકીના જે સીસીટીવી કેમેરા છે તે ચેક કરવામાં આવેલા। ફરિયાદીએ જે રૂટ બતાવેલો તે બાબતે પણ તપાસ કરવામાં આવેલી। ત્યારબાદ ફરિયાદીની વિગતવાર પૂછપરછ કરતાં એમાં જે વિસંગતતા આવેલી, એમાં જે અલગ અલગ હકીકત સામે આવતા ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરેલી। અન્ય સાહેદો જે સાયકલવાળાની જે વાત હોય અથવા તો જે સૌપ્રથમ આ ફરિયાદીએ જેને હકીકત જણાવેલી તે સાહેદની વાત હોય તે તમામને વિશ્વાસમાં લઈ અને પૂછપરછ કરતાં આ છે એ સમગ્ર હકીકત સામે આવેલી। આ જે દિનેશભાઈ કાલરિયા છે તે માણાવદરના પૂર્વ નગરપાલિકાના પ્રમુખ છે અને તેમનો જે વંથલી કોર્ટમાં જે મેટર પેન્ડિંગ છે તે પણ નગરપાલિકાને લઈને છે અને તેમાં છે આટલી 15 લાખ જેટલી મોટી રકમ ભરવાની થતી હોય તો તેના લીધે છે એ હાલ એવું જણાવી રહેલા છે। તો આ બાબતે પણ માણાવદર પીએસઆઈ શ્રી અને તેમની ટીમ છે એ વધુ પુરાવા મેળવી રહી છે અને તેમના વિરુદ્ધ છે એ ફાઇનલ ભરવામાં આવશે। આ ઉપરાંત ખોટી ફરિયાદ આપી અને જે પોલીસની ટીમ છે તેમને આ બાબતમાં જે સમયની બરબાદી થઈ છે તે બાબતે એમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવા ના હજુ એવી કોઈ વિગત ધ્યાને આવેલ નથી। જે ગુનો દાખલ કરવામાં આવેલો છે તે તો જે 9,30,000 રૂપિયાની જે હકીકત જણાવેલી એ બાબત આઈપીસીની કલમ 379 અને 114 મુજબ થયેલો। આ ઉપરાંત હવે જે ફરિયાદ છે એ એમની વિગતવાર પુરાવા મેળવી અને કાયદેસરની કાર્યવાહી તેમના વિરુદ્ધ કરવામાં આવશે।